અને ભગવાન મહાદેવે નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હતા, ગોપેશ્વર મહાદેવની એને પૂજા કરી હતી. ગોપનાથ તમે જાઓ, તમે મહાદેવની ખૂબ સાધના કરી, મહાદેવ જ એને હાથ પકડીને કૃષ્ણ પાસે રાસલીલાના દર્શન કરાવ્યા છે, જે આપણી સામે છે. તમે જેવી રીતે એને ભજો, પણ એને ભજો. કોલેજની બહાર છોકરા ઊભા હોય, ઘણી વખત કહીએ ઓલી 4-5 દીકરીઓ ઊભી હોય અને વચ્ચે છોકરો ઊભો હોય તો આપણે કહીએ છોકરો કાનુડા જેવો લાગે છે. બોલીએ ને આપણે ઘરમાં તે બોલતા હોય, દીકરીઓ નાની નાની ફ્રેન્ડ હોય એની, તો આપણે કહીએ દીકરો કાનુડા જેવો લાગે. કાનુડા જેવો લાગે છે, પણ બહાર જઈને કોઈ દીકરીના ચીર પૂરે, એની રક્ષા કરે, એ સાચો કાનુડો છે. એવું નથી કે દીકરીઓ વચ્ચે જ તે કાનુડો લાગે છે. કાનુડાએ જે કર્યું છે એને ચીર પણ પૂર્યા છે. આપણે બધી મજાકમાં કહીએ કૃષ્ણ ભગવાને 16,108, બીજા બધા ભગવાન, પણ 16,108 શું છે એ તમને ખબર છે? એ બધી તત્વને દૂર કર્યા છે. દરેક વસ્તુનું લોજિક હોય છે. એવરીથિંગ ઇઝ હેપન ફોર રીઝન. એની પાછળ કારણ મળે જ છે, પણ આપણને ગોતવું નથી. આપણને એક ચશ્મા એવા આવી ગયા છે ગ્રીન કલરના કે બધું આપણને લીલું જ દેખાય છે, પણ સામું શું છે, બિહાઇન્ડ સ્ટોરી શું છે, એ તત્વ. અને ભગવાનને આપણે કહીએ કે ભગવાન હું તારા વગર નથી રહી શકતો, તો ભગવાન પણ આપણા વગર નથી રહી શકતો. પણ એ રીતના તમે જોયું હશે કે ગજાવતની વાર્તાની અંદર પાનના બીડા લેવા મોકલે છે. નવનીત પ્રિયાજીની સામે રાજભોગ મૂક્યો, પણ પ્રિયાજી એમ કહે છે કે મારા ગજાત વગર હું જમીશ નહીં, રાજભોગ નહીં સ્વીકાર કરું. ત્યારે મહાપ્રભુજી એમ કહે છે કે જેની વગર ન ચાલતું હોય ને એ પ્રભુને કોઈ દી એનાથી દૂર ન કરાય, કારણ કે એ વ્યક્તિ પણ ત્યાં મૂર્છિત થઈ ગયો. અને અહીંયા નવનીત પ્રિય જે છે, પ્રિયાજી એ જમતા નથી. આ છે પ્રેમનો, અને સબસે ઊંચી હે પ્રેમ સગાઈ, એ આપણને આમાં જણાવે છે. પણ એ તત્વ આપણામાં ક્યારે આવે છે, એ ક્યારે પ્રગટે છે? અને ઈર્ષા કરવા વાળા તો બહુ મળે છે આપણને. ઘણા વ્યક્તિઓને એવી એવી ઈર્ષા થતી હોય કે જોજો એના કોઈ દિવસ લગ્ન થશે જ નહીં. ને એની બેનપણી પાછી એની જેવી હોય કે હવે તો જો લગ્ન નક્કી થઈ ગયા છે, છોકરી વાળા જોવા આવ્યા છે. એ કે ભલે જોવા આવ્યા, છોકરી વાળા ના જ પાડી દેશે. એ કે ભલે, પણ જેના લગ્ન થવાના હોય દીકરાને ઠાકોરજી શ્રીજી બાવા ઉપર વિશ્વાસ હોય છે કે મારું કોઈ દી અહિત નહીં થાય. તો ઓલી બેનપણી કે એની જેની સામે જ રહેતી હોય એ જ કહેતી હોય કે જો હવે તો દીકરીવાળાએ હા પાડી દીધી. એ કે તમે જુઓ તો ખરી, લગ્ન સુધી પહોંચશે જ નહીં. આવા લગ્ન નક્કી થયા, બધું ફાઇનલ થવા આવ્યું, લગ્નના આગલા દિવસે એ કે કાંઈક બનવાનું છે, એવું લગ્ન થશે નહીં આના. લગ્ન થઈ ગયા સરસ મજાના, અને ઓલા સામેવાળા બસ બે બેનપણીઓ એ જ વિચાર કરતા રહે કે આ લોકોનું કેમ નુકસાન થાય. કે લગ્ન થઈ ગયા છોકરાની, એવું બધું તમે જોવો તો ખરી. આની ઈર્ષા અટકતી નથી. પણ કૃષ્ણ તત્વ એ આપણને આધાર આપે છે. નકર યાદ રાખજો, રાજાનો દીકરો કોણ મહેનત કરે? કૃષ્ણ ભગવાનના પિતા એ રાજા હતા. નંદ બાબા કઈ સામાન્ય નહોતા. મોટા માણસોના ફ્રેન્ડો બધા મોટા જ હોય છે, બેઠા બેઠા એના સર્વન્ટો કામ કરતા હોય, મેડ બધા કામ કરતા હોય, પણ કૃષ્ણ ગાયું ચરાવવા જાય છે. એને કોઈ દી ભેદભાવ નથી રાખ્યો કે ભાઈ મારા અમુક હાઈ ક્લાસ એ વનત તે મારા ફ્રેન્ડ્સ હોવા જોઈએ, મારા કોઈ સામાન્ય ફ્રેન્ડ ન હોવા જોઈએ. એ તત્વ. અને એક તમને એક મિરેકલ વાળી વાત ઈ કરું કાલની, તમે માર્ક નહીં કર્યું હોય પણ હવે તમે કરજો. તમે આપણી કથા વિરામ થાય પછી આપણે કૃષ્ણ જન્મ વખતે આપણે એક બોલ્યા, આપણે તમે બધાએ સાંભળ્યું છે, યોગ નક્ષત્ર કર્ણ બધા ઉત્તમ થયા. ગૂગલમાં ટાઈપ કરજો. કાલે આપણે કઈ તારીખ હતી? 22 તારીખે નક્ષત્ર કયું હતું? રોહિણી નક્ષત્ર હતું.
બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી. આ મેં કઈ ધાર્યું જ નહોતું. મેં જ્યારે તમને મુહૂર્ત દીધું મને ખબર નહોતું. રોહિણી નક્ષત્રમાં ભગવાન ઠાકોરજી આવ્યા અને રોહિણી નક્ષત્રમાં આપણો ઉત્સવ થયો. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આવું ન મળે. ઘણું બધું પ્રસંગ કરવું હોય, કૃષ્ણ જન્મ કરવું હોય, પણ જે બનવાનું હોય એ ન પહોંચી શકે, કઈક શરીર બગડે. મારે કૃષ્ણ જન્મ બોલવું હોય, મારું ગળું બેસી જાય, શું કરવાનું? ચાલો, કથાના જે વક્તા છે એ ન બોલી શકે તો કૃષ્ણ જન્મ કેમ થવાનો? અને ભગવાનની કૃપાથી એટલા સારા આપણને ગાયકો મળ્યા છે દેશ વિદેશની અંદર. એના સ્વર દ્વારા જલ્પેશભાઈ છે, કુનાલભાઈ છે, આ બધી આખી ટીમ બધી, બધું ન મિલે બિના કૃપા ભગવાન. આ ભગવાનની કૃપા હોય છે. તો આ જે માર્ક એ કર્યું રોહિણી નક્ષત્રમાં, જે ઓરિજિનલ, જે આપણે તત્વ, એ જ તત્વની અંદર પ્રાપ્તિ થઈ છે.